કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 11 માં જે ખૂબ જ મહત્વનો ટોપિક છે એવું લેંગ્વેજ ફંક્શન કે જે તમારે સેક્શન A અને સેક્શન B માં પૂછાય છે. એવું જ એક નવું એક લેંગ્વેજ ફંક્શન છે કે ઓફરિંગ એડવાઇસ સલાહ આપવી અથવા સજેશન કે સૂચના. તો આવા લેંગ્વેજ ફંક્શન જ્યાં તમે બ્રેકેટમાં પૂછાય તો કેવા પ્રકારના કીવર્ડથી તમે ઓળખી શકો છો અને કદાચ વાક્યમાં પૂછાય વાક્ય રચના શું હોઈ શકે એ પણ આપણે આ વિડીયોમાં સમજીશું. ઓફરિંગ એડવાઇસ એટલે સલાહ આપવી, ઓફરિંગ સજેશન એટલે કે સૂચના. કીવર્ડ્સ કોઈ શકે શુડ, ઓટ ટુ, હેડ બેક. કેટલી વખત આવા વાક્યોમાં મસ્ટ પણ આવે છે. શુડ અને મસ્ટમાં ફેરફાર શું છે? શુડ એટલે કે તમારે આમ કરવું જોઈએ. ડોક્ટર આપને કહે છે કે યુ શુડ ટેક મેડિસિન, કે તારે દવા લેવી જોઈએ. દવા લે કે ન લે. શુડ એટલે શું જોઈએ, પણ એમાં આપણી પાસે ઓપ્શન હોય છે કે આપણે આમ કરવું કે ન કરવું. પણ જ્યારે આપણો હાથ ભાંગી ગયો હોય એની વગર હાલે એવું ન હોય એટલે આપણે શું કહે છે ડોક્ટર શું કે યુ મસ્ટ ગો ફોર સર્જરી, કે તમારે ઓપરેશન કરાવવું જ જોઈએ. એટલે આપણે એમાં હાલે ન આવે, આપણે લટકતો લઈને હાલતા નથી, આમ કરવું જ જોઈએ. પછી દાખલા તરીકે એમાં લખવું હોય સૂચના કે ભાઈ તમારે અહીંથી જે ફૂલો તોડવા નહીં, યુ શુડ નોટ પ્લક ધ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન, કે તમારે બગીચામાંથી ફૂલો તોડવા જોઈએ નહીં. તો આપણે શું કરીએ છીએ? લખવું હોય તો તોડી દઈએ. એવું કરવું કે ન કરવું એટલે શું આવે. પણ મસ્ત એટલે શું કે લાલ લાઈટ હોય એટલે આપણે ઊભું જ રહી જવું, ન હોય તો એક્સિડન્ટ થી ઉલડી જાય. પછી વાયર હોય તો વાયરને અડાય જ નહીં. ત્યાં ન આવે કે ભાઈ મને શોર્ટ લાગે છે કે નથી લાગે, ત્યાં પછી શોર્ટ લાગે એટલે આ મસ્ત આવે. મસ્ત એટલે શું એ પણ આમાં કેટલી વખત લેંગ્વેજ ફંક્શનમાં અમે એડ કરે છે. મસ્તની વાક્ય રચના કેવી હોય છે? શુડની જેવી જ હોય છે વાક્ય રચના. શુડ, ઓટ ટુ, હેડ બેટરની સાથે તમે મસ્ટ પણ એડ કરી શકો. તો કરતા શુડ ક્રિયાપદનું મૂળરૂપ, કરતા મસ્ટ ક્રિયાપદનું મૂળરૂપ, કરતા ઓટ ટુ ક્રિયાપદનું મૂળરૂપ, કરતા હેડ બેટરની ક્રિયાપદનું. ખાસ યાદ રાખવાનું, શુડ હોય, મસ્ટ હોય, ઓટ ટુ હોય કે હેડ બેટર હોય, હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે. એના વાક્યો કેવા હોય છે? વાક્ય આપણે સમજી લઈએ કે ખમા ઓટ ટુ ડુ ફિઝિકલ એક્સરસાઇઝ ટુ બી હેલ્ધી, કે ખમા નામની છોકરી છે, જો એને શારીરિક રીતે હેલ્ધી રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય તો એને શારીરિક એક્સરસાઇઝ કરવી જોઈએ. ઓટ ટુ ક્રિયાપદનું મૂળરૂપ. they had better work hard than doing nothing, કે વિદ્યાર્થીઓએ કંઈ ન કરવું એની કરતા સખત મહેનત કરવી જોઈએ. had better આવ્યું ક્રિયાપદનું મૂળરૂપ. I should read to clear GPSC exam, કે જો મારે GPSC એક્ઝામ પાસ કરવી હોય તો મારે વાંચવું જોઈએ. should ક્રિયાપદનું મૂળરૂપ. અવિક ought to follow his mother's advice, અવિક નામનો છોકરો છે એના મમ્મી જે સલાહ આપે છે એને અનુસરવી જોઈએ. અવિક આવ્યું, ought to આવ્યું, એની સાથે follow એટલે ક્રિયાપદનું મૂળરૂપ છે. દક્ષા is sick, દક્ષા બીમાર છે. she should take rest, થાય કે બીમાર છે તો તેને આરામ કરવો જોઈએ. she પછી should અહીં આપ્યું છે એ વાપરવાનું. પછી ક્રિયાપદનું મૂળરૂપ. she should go to the hospital, થાય ને હોસ્ટેલમાં રહેતી હોય તો she should go to home. દક્ષાએ ઘરે જતું રહેવું જોઈએ, બીમાર છે તો ઘરે જતું રહેવું જોઈએ. she should take rest, આરામ કરવો જોઈએ. she should go to the hospital, she should go to home, એટલે ઘરે જતું રહેવું જોઈએ. બીજું છે કે રાધિકા is suffering from fever, રાધિકાને તાવ આવ્યો છે. ગઈકાલે રાત્રે રાધિકા નામની છોકરી છે તાવ આવ્યો, તેથી she ought to take rest, થાય ને એને આરામ કરવો જોઈએ. she ought to take medicine, દવા લેવી જોઈએ. she ought to visit અથવા go to hospital, she ought to go to home, એને ઘરે જતું રહેવું જોઈએ. કેવું વિચારો છો એ પ્રમાણે વાક્ય બને છે. મેહુલ wants to reduce his weight, મેહુલ નામનો છોકરો છે એને વજન ઘટાડવો છે. so he had better join gym, પેલું આપણે વાત કે વજન ઘટાડો છે તો એને જીમમાં જવું જોઈએ. he had better skip
હિઝ ડિનર, કે રાત્રિનું ભોજન કરવાનું ટાળી દેવું જોઈએ. એક જ ટાઈમ જમવાનું બપોરે, રાત્રે નહીં જમવાનું. ધીમે ધીમે કરીને પાતળા થઈ શકે. હી હેડ બેટર પરફોર્મ, હી હેડ બેટર ડુ યોગા. થાય ને, એને રોજ યોગા કરવા જોઈએ. વજન ઘટાડવું હોય તો શું કરવું જોઈએ? યોગા કરવું જોઈએ. હી હેડ બેટર ડ્રિંક હોટ વોટર. થાય ને, એટલે એ લોકો શું કરે છે કે ગરમ પાણી રોજ પીવે એટલે વજન ધીમે 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 કરીને ઓગળી જાય. એને શું ભણાવે, કેવા પ્રકારનું વાક્ય બનાવો છો એની ઉપર તમે વિચારો છો. એની ઉપર ખાસ યાદ રાખવાનું કે શુડ હોય, મસ્ટ હોય, પછી ઓટ ટુ હોય કે હેડ બેટર, એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. માર્મિક વોન્ટ્સ ટુ ગો ટુ કેનેડા. માર્મિક નામનો છોકરો છે, એને કેનેડા જવું છે. હી શુડ સેવ મની. પહેલા તો સૌથી પહેલા એને શું કરવું પડે? કેનેડા જવું તો પૈસા બચાવવા જોઈએ. પૈસા વગર કોઈ તમને મને લઈ જાય નહીં. શી શુડ પાસ IELTS નામની એક્ઝામ. IELTS નામની એક્ઝામ હોય તેને પાસ કરવી જોઈએ. કેનેડા જવું. શી શુડ હેવ વિઝા. સૌથી પહેલું શું કે કેનેડા જવું છે તો સૌથી પહેલા એની પાસે વિઝા હોવા જોઈએ. હી શુડ હેવ વિઝા. વિઝા તો હોવું જોઈએ ને, એટલા માટે. શી બોલતા માનવી છોકરો છે, હી આવશે બધા. હી શુડ સેવ મની, હી શુડ પાસ IELTS એક્ઝામ, હી શુડ હેવ વિઝા. પછી છે ચેતન ઇઝ ગર્લ. ચેતન નામનો છોકરો છે, એ ખોબારો છે, હોશિયાર નથી. હી ઓટ તો શું કે હી ought to work hard. આપણે કહી શકીએ કે એને સખત મહેનત કરવી જોઈએ. He ought to join personal tuition, tuition classes. એને પર્સનલ ક્લાસીસમાં જોડાવવું જોઈએ. ચેતન ઇઝ ગર્લ. He ought to attend regular classes. એ પણ થાય. attend રેગ્યુલર લેક્ચર્સ. કારણ કે થોબારો છે ને રેગ્યુલર નિશાળ આવતો ન હોય તો થોબારો જ નહીં. એટલા માટે વોટ ટુ હોય પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે અને પછી તમે જેવું વાક્ય વિચારો છો એ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ પડી રહ્યો છે. સો તેથી યુ હેડ બેટર સ્ટે એટ હોમ. જો વરસાદ પડી રહ્યો છે તો તમારે ઘરે શાંતિથી બેસીને રહેવું જોઈએ, બહાર નીકળવું જોઈએ નહીં. પહેલા આપણે યુ હેડ બેટર કુક સમોસા અથવા ભજીયા. મમ્મી કહેતા હોય કે વરસાદ ચાલુ છે, મમ્મી ભજીયા બનાવ. કુક એટલે રાંધવું, બનાવવું. પ્રિપેર તમે લખી શકો. વરસાદ પડી રહ્યો છે, મારા માટે ભજીયા બનાવો. તમારે બનાવવા જોઈએ. આપણે મમ્મીને એમ કહી શકીએ. અને મમ્મી યાર સારું બનતું હોય તો મમ્મી વેલણ ના કરે. હવે તું બને ને કે એના માટે. પછી યુ આર વીક. તમે નબળા છો. યુ શુડ સ્ટડી હાર્ડ. ભણવામાં નબળા હોય તો શું કરી શકાય? યુ શુડ સ્ટડી હાર્ડ. તમે નબળા છો, તમારે સખત મહેનત કરવી જોઈએ. શારીરિક રીતે નબળા હોય તો યુ શુડ ડ્રિંક મિલ્ક. તમારે એવરી ડે અથવા ડેઈલી કે તમારે રોજ દૂધ પીવું જોઈએ. શારીરિક રીતે તમે નબળા હોય તો તમારે રોજ દૂધ પીવું જોઈએ. જે તમે કદાચ બીજું ખાવો કે જેથી તમે મજબૂત બની જાય તો તમને એ લાગતું એ ખાવું જોઈએ. એના જલ્પા વોન્ટ્સ ટુ ઇમ્પ્રુવ ઇંગ્લિશ. કે જલ્પા નામની છોકરી છે એનું અંગ્રેજી સુધારવું છે. ઇમ્પ્રુવ એટલે સુધારવું. સો she ought to join spoken English class. ક્લાસીસ. કે જલ્પા નામની છોકરી છે એને જો સારું ઇંગ્લિશ એને સુધારવું હોય તો એને સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસમાં જોડાવવું જોઈએ. બીજું લખી સી ought to work hard. She ought to watch English movies. એને અંગ્રેજી મૂવી જોવી જોઈએ.
પછી બીજું છે વનિતા કાન્ટ સોલ્વ ધીસ ધ સમ. વનિતા નામની છોકરી છે આ દાખલો સોલ્વ કરી શકતી નથી, તો શી શુડ meet her maths teacher. એ સોલ્વ કરી શકતી નથી તો એને મેથેમેટિક્સ ના ટીચર છે એને મળવું જોઈએ. she should revise from the textbook. સોલ્વ કરી શકતી નથી તો ફરીથી એના જે ટેક્સ્ટબુકમાં જે રિવાઇઝ કરવું જોઈએ, એના જે ઉદાહરણ આપ્યા ઉદાહરણને ફરીથી સમજવું જોઈએ કે ભાઈ આવા પ્રકારનો દાખલો પૂછાણો છે તો એને રિવિઝન ફરીથી કરવું તો મને ખબર પડી જાય કે મારા દાખલો સોલ્વ કરવામાં કેવી રીતે મને મદદ થશે. એરિક હેઝ વર્કડ હાર્ડ વિધાઉટ એ બ્રેક. એરિક નામનો છોકરો છે કોઈ પણ જાતનો વિશેષ લીધા વગર સખત મહેનત કરી છે, તો હી શુડ ટેક રેસ્ટ. એને શું કરવો જોઈએ? આરામ કરવો જોઈએ. He should take a break. એને રિસેસ લઈ લેવો જોઈએ. He should sleep now. એને અત્યારે સૂઈ જવું જોઈએ. બ્રેક વગર કામ કરતો હોય તો બીમાર થઈ જાય કરતા એને સૂઈ જવું જોઈએ, આરામ કરવો જોઈએ, એને બ્રેક રિસેસ લઈ લેવો જોઈએ. આ પ્રકારના વાક્ય જે છે આપણે સોવિંગ એડવાઇસ, એક્સપ્રેસિંગ એડવાઇસ આવે એટલે સોલ્વિંગ આવે, મેકિંગ એડવાઇસ અથવા સજેશન નામના પૂછાય છે. તો આ પ્રકારના વાક્યો મેં કીધું અલગ અલગ વાક્ય બની શકે છે. આમાં જવાબ પણ આપ્યા છે કે જે જવાબથી બધી મદદ થઈ અને તમે જવાબ પણ પોતે જાતે પણ બનાવી શકો છો અને આ જવાબ પણ અહીંયા છે એને આપેલા છે 10 વાક્ય જેને સોલ્યુશન કરીએ. પણ એક વખત યાદ રાખવાનું કે આપણે વાક્ય રચના શીખી જવાનું, હંમેશા વાક્ય જાતે જ બનાવવાનું, કારણ કે જાતે બનાવશો તો પરીક્ષામાં યાદ આવશે. પરીક્ષામાં યાદ આવી શકશે તો આપણે નિબંધમાં, ઈમેલમાં, સ્પીચમાં ગમે આ વાક્યને આપણે ફિટ કરી શકશું. નેક્સ્ટ વિડીયોમાં જે આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ નામનો પાઠ આપણે જે છે યુનિટ 3 રીડ 2 એને આપણે લઈને આવશું. એમાં જોશું કે ટ્રુ ફોલ્સ કેવા હોય છે, પાઠ ભણતી વખતે યસ મેની જેવા આપણે પૂછાય છે, ફકરામાંથી પ્રશ્ન પૂછાય આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.